ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ સુંદર સમય આપ્યો છે. જો આપણે સાંજ જોઈ શક્યા છે, એનો મતલબ એવો પણ છે કે તેમણે આખો દિવસ આપણું રક્ષણ કર્યું છે, આપણી સંભાળ લીધી, આપણી કાળજી લીધી છે. હાલેલુયા. તેમણે દિવસ દરમિયાન આપણી દરેક જરૂરિયાત પૂરી પાડી છે. અને જરૂરિયાતો શું છે એ તમે અને હું બહુ સારી રીતના જાણીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ જરૂરિયાતો શું છે, માંગણીઓ શું છે, આપણે જાણીએ છીએ. અને જ્યારે એ બધાને આપણા જીવનમાં આપણે અશક્ય રીતે, અનબિલીવેબલ રીતે પૂરી થયેલી આપણે જ્યારે જોઈએ છીએ, ત્યારે આપણો વિશ્વાસ પ્રભુમાં વધારે વધી જાય છે, નહીં? કેમ કે તમે અને હું જાણીએ છીએ કે આ ઘણી બધી બાબતો જે તમારા મારા માટે ખરેખર ઇમ્પોસિબલ છે. અને દિવસની એવી બધી બાબતો અને આશીર્વાદો જોયા બાદ જો આપણે પ્રભુની આગળ ન નમી જઈએ, પ્રભુ પર વધારે મજબૂત રીતે ભરોસો ન કરીએ, તો કદાચ એ આપણા જીવનને માટે એક સારી બાબત ન કહેવાય. હાલેલુયા. હંમેશા પ્રભુનો આભાર માનીએ. દિવસના અંતે આપણી પથારીમાં જતા પહેલાં પણ દિવસના બધા જ કામોને માટે આભાર માનીએ. હા, ઘણી વાર એવું બને છે કે આપણે એટલા બધા થાકી ગયેલા હોય, ત્યારે ઘણીવાર આત્મા કહેતો હોય, પ્રભુ કહે છે ને આત્મા તત્પર છે પણ તમારું શરીર અબળ છે. ઘણીવાર શરીર સાથ નથી આપતું, પણ જે પણ રીતે પ્રભુનો આભાર માનવાનો તક મળે, સમય મળે, એને કદી ના છોડીએ વાલા મિત્રો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. એક સરસ વાત હું તમારી આગળ વહેંચવા માંગુ છું પ્રાર્થના વિશે, કે જ્યારે તમે પ્રાર્થના કરવાની ટેવ પાડો છો, દરેક કામની અંદર દરેક કામને તમે પ્રભુના હાથમાં સોંપો છો, ત્યારે એનો આશીર્વાદ બહુ મોટો હોય છે વાલા મિત્રોને. ખરેખર એ પ્રમાણે બને છે. હું ઘણી વાર જ્યારે સુપર સ્ટોર કે મોટી એવી કોઈ જગ્યાએ વસ્તુ લેવા જાઉં છું, તો જ્યારે હું એને ટ્રોલીમાં મૂકું છું ત્યારે અને બેલ ચૂકું છું, ત્યારે જ્યારે મારા વાહનમાં બધું પાછું મૂકું, ત્યારે હું અચૂક મારા મનમાં, હૃદયમાં પ્રભુનો આભાર માનું છું. કેમ કે હું જાણું છું કે આવી મોટી જગ્યા પર મારે આવવું અને ખરીદી કરવી એ મારા માટે પોસિબલ નથી. જ્યારે મારા વાહનને હું પેટ્રોલ પંપ પર લઈ જાઉં છું, ત્યારે પણ પ્રભુનો આભાર માનું છું. કેમ કે જે પેટ્રોલ હું ભરાવું છું એ પહેલાં હું ભરાવી શકતો ન હતો, પણ આજે ઈશ્વરની કૃપાના લીધે હું ભરાવી શકું છું. હાલેલુયા. જે મારા શરીર પર જે ક્લોથ્સ છે, કપડાં છે, એના માટે પ્રભુની સ્તુતિ કરું છું. કેમ કે એવા પણ વખત આવ્યા છે કે હું ઘણા સમય સુધી ખરીદી શક્યો નથી. મારા બૂટને માટે પ્રભુને માટે આભાર માનું છું. સ્લીપરને સાંધીને પહેરીને ચાલ્યો છું. ભલા મિત્ર, નાની નાની બાબતો માટે આભાર માનવાના માટે આપણે ટેવ પાડીએ. અને ચોક્કસ જ્યારે જ્યારે મારાથી બને છે એ બધું હું એ પ્રમાણે કરું છું. એવું નથી આપણે કોઈ પરફેક્ટ છે, ચૂકી પર જવાય છે, પણ આદત પાડીએ વાલા મિત્રો, કે જેનો આશીર્વાદ આપણા જીવનમાં ઘણો બધો મોટો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, જ્યારે આફ્રિકાની અંદર મિશનરીઓ તરીકે લોકોને મૂકવામાં આવ્યા, એક
એવો સમય આફ્રિકા વિશે તમે જાણો છો. આફ્રિકા ખંડ બહુ ખતરનાક કહેવાય. જંગલીઓ ત્યારે આદિવાસીઓ રહે અને ત્યાં લૂંટફાટ, મારઝૂડ અને ખૂન જાણે બધું એકદમ સામાન્ય જેવું ત્યાં જીવન હતું અને કોઈના જીવનનો કોઈ ભરોસો નહીં. અને ઘણા બધા મિશનરીઓ ગયા અને ત્યાંથી પાછા પણ તેઓ આવ્યા નહીં. અને એવા સમયમાં એક મિશનરી ગ્રુપ હતું જે સેવા કરતું હતું અને એમના જે ઉપરી હતા એ જે તેમના લોકો તેમને મદદ મોકલતા મિશનરીઓના ભરણ પોષણને માટે કે તેમને જે નાની મોટી આવક આપે જેના દ્વારા તે તેમનું ઘર ચલાવે, ગુજરાન કરે. અને એના માટે એ મિશનરી તેમના સાથી મિશનરીઓને પગાર આપવાને માટે કે તેમને સપોર્ટ આપવાને માટે બેંકમાં તેઓ ગયા. અને એ સમયમાં ચાલીને ગામથી બીજે ગામ જવાનું અને બીજ વચ્ચે એક મોટું જંગલ પણ આવે અને બેંકમાં જવાને માટે 2 દિવસ થાય. જઈને પાછા આવો એટલે ત્રીજા દિવસે તે આવી શકે. એમાં એક રાત તેમણે જંગલમાં વિતાવી પડે અને જ્યારે અજોડું થાય ત્યારે તેઓ આગળ વધી શકે. અને આ ભાઈ પ્રભુના સેવક બધાના પૈસા ગણી અને જે પ્રમાણે ખાતામાં મોકલવામાં આવ્યા હોય એ પ્રમાણે તેમણે ઉપાડ્યા, ગણ્યા, બરાબર વ્યવસ્થિત મૂકી અને તેઓ ચાલતા ચાલતા નીકળ્યા. અને જેમ કહ્યું એમ જ્યારે તેઓ ચાલતા ચાલતા જતા હતા એટલે વચ્ચે જંગલ આવ્યું, અંધારું થઈ ગયું, આગળ જવું મુશ્કેલ હતું. અને તેઓ ત્યાં આગળ જે જગ્યા તેમને સૂવાના માટે સારી મળી એમાં તેઓ ત્યાં આગળ ઊભા રહ્યા, બેઠા. પોતાના બગલ થેલામાંથી તેમણે ચોરસો કાઢ્યો, એક પાથરવાનો ચોરસો અને એક સૂવાનો ચોરસો, બધી તૈયારી સાથે લોકો મુસાફરીમાં જતા નહીં. અને એ રીતના તેઓ મુસાફરીનો જે બધી વસ્તુ હતી એમાં એમણે સૂવાની પર જે વસ્તુ એમણે ઉડવા પાથરવાનું જે હતું એ પ્રમાણે તેઓ સૂવાને માટે ત્યાં આગળ જગ્યા તેમણે મુકરર કરી, નક્કી કરી. અને સૂતા પહેલાં તેમણે પ્રાર્થના કરી. બાઇબલ વાંચવું તેમના માટે પોસિબલ હતું નહીં, તેમને કાઢ્યું પણ બહુ જ અંધારું હતું જેટલીને લીધે કંઈ તેમને દેખાય એમ નહોતું. પણ તેમણે પ્રાર્થના કરી અને પ્રાર્થના કર્યા બાદ પ્રભુનું રક્ષણ માગી અને આભાર માનતા તેઓ સૂઈ ગયા. અને પછી તેઓ બીજા દિવસે સવારમાં તેઓ પોતાના સાથી મિત્રો જે મિશનરીઓ હતા તેમના આસિસ્ટન્ટ તેમની પાસે ગયા અને પોતપોતાનો પગાર તેમને વહેંચ્યો. અને 6 મહિના બાદ એક ભાઈ તેમને મળ્યો અને કહેવા લાગ્યા કે તમે એક દિવસ આજથી 6 મહિના પહેલાં તમે બેંકમાંથી પૈસા કાઢીને આવતા હતા ને, અને અમે 4-5 જણા તમારો પીછો કરતા હતા કે તમારી પાસે જે રકમ હતી અમારે એને લૂંટવી હતી. અને ધીરે ધીરે અમે તમે પીછો કરતા હતા પણ તમે અમારી નજરમાંથી અદૃશ્ય થઈ જતા હતા. અને પછી રાત પડી ત્યારે તમે સૂતા હતા એ જગ્યા પર અમે તમને જોઈ લીધા અને અમે તમારી પાસે જ આવતા હતા પણ અમે જોયું કે તમે પ્રાર્થના કરતા હતા અને તમારી આસપાસ 19 જણ હતા જેમના હાથમાં તલવાર હતી અને તેઓ તમારું રક્ષણ કરતા હતા. એ લોકો કોણ છે હું એ જાણવા આવ્યો છું. આજે પણ મને ખબર નથી, કેમ કે તમને પ્રાર્થના કરતા જોઈને એ દિવસે મેં પ્રભુને જીવન સોંપી દીધું અને હું એ જૂના જીવનમાંથી બહાર આવ્યો છું. મેં ચોરી, લૂંટફાટ બધું બંધ કરી દીધું છે. અને પ્રભુના એ સેવકે મિસ્ટરે કહ્યું કે ભાઈ મારી સાથે કોઈ હતું નહીં, હું એકલો ગયો હતો અને એકલો જ હતો અને તમે જ્યારે મને જોયો ત્યારે પણ હું એકલો જ હતો. અને પેલા ભાઈ સમજી ગયા કે પ્રાર્થના જે કરવામાં આવી તેમના રક્ષણ માટે પ્રભુએ તેમના દૂતોને તેમની સાથે મોકલી આવ્યા હતા. હાલેલુયા. તેમ રક્ષણ કરવા માટે રાત્રે પ્રભુએ ત્યાં દૂતને અપોઇન્ટમેન્ટ કરી હતી. અને બીજી જ્યારે બીજી એ મિશનરી સંગત હતી એ સંગતમાં તેઓ ભાઈ પણ આગળની પાટલી પર
ભાગ લઈ રહ્યા હતા. હાલેલુયા. પ્રાર્થના દ્વારા વાલા મિત્રો ઘણા બધા એવા મોટા મોટા ચમત્કારો આપણા જીવનમાં પ્રભુ બતાવે છે, થયા છે, કે જેની ઘણા બધા અવિશ્વાસીઓ માટે તો જાણે એ બધું એક સ્વપ્ન અથવા એક વાર્તા જેવું છે, પણ વિશ્વાસીઓ માટે એ સાબિતી છે કે પ્રભુ આપણી સાથે છે અને આપણી પ્રાર્થનાઓના ઉત્તર આપે છે. હાલેલુયા. આ એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. તમે એવા ઈશ્વર છો કે જે અમારી પ્રાર્થનાઓ સાંભળીને તમે ઉત્તર આપો છો. અને અત્યારે પણ પ્રભુ અમે તમને પ્રાર્થના કરીએ છીએ, સાંજના વખતમાં અમારા બધાનું રક્ષણ કરો. દરેક એવી બાબતો જે અમને પાપ તરફ ખેંચી જઈ શકે છે, પાપમાં પાડી શકે છે, એને તમે અમારાથી દૂર કરો. અમને શુદ્ધ કરો, પવિત્ર કરો, અમારી જગ્યાને પવિત્ર કરો. અમારું ઉઠવું બોલવું બધું તમે તપાસો અને જે અયોગ્ય હોય તેને દૂર કરો. અને પ્રભુ, આજે સાંજે પ્રભુ અમે વધારે તમારી નજદીક આવીએ, વધારે તમને ઓળખીએ. અને પ્રભુ, અમે એવા તમારા બાળકો બની જઈએ જેના દ્વારા બીજા ઘણા બધા લોકોને તમારું નામ મળે, તમારી ઓળખ મળે. હા પ્રભુ, ઘણા બધા લોકો પ્રભુ આજે અમારું જીવન જોઈને તમારો સ્વીકાર કરે કે પ્રભુ છે. અને એમ પ્રભુ, આજે અમે 5મી સુવાર્તા બની છે એવું તમે થવા દો પ્રભુ. તમે પ્રાર્થનાઓ સાંભળનાર ઈશ્વર છો, ત્યારે પ્રભુ સાંભળનાર દરેક લોકો માટે મધ્યસ્થતા કરે છે. તેમની જે કોઈ પ્રાર્થના હોય પ્રભુ, જે કોઈ વિનંતી હોય, જે કોઈ અરજ હોય પ્રભુ, આજે સાંજના સમયે ધૂપ સમાન તમારી પાસે પહોંચો. હા પ્રભુ, તમારા સિંહાસન પાસે પ્રભુ ધૂપની જેમ પ્રભુ તમારા ચરણો આગળ એ પ્રાર્થનાઓ પહોંચે અને તમે એને માન્ય કરો, તમે સાંભળો, એટલા માટે કે તેઓનો વિશ્વાસ વધી જાય. જો પ્રભુ આજે સાંજે કોઈને કેન્સર પણ છે, અમારી સંગતમાં જે કોઈ છે, સાંભળી રહ્યા છે, બોલી રહ્યા છે પ્રભુ, તેઓના ઘરોમાં છે, આસપાસના વિસ્તારોમાં છે, જ્યાં કઈ આ ઓડિયો બોલાય પ્રભુ, એ ઘરોમાંથી પ્રભુ કેન્સર જેવા રોગો, બીજા જીવલેણ રોગો તમે હંમેશા માટે નાશ કરજો પ્રભુ. અમે કેન્સરને પ્રભુ તમારા નામથી આજ્ઞા કરે છે, ગેટ આઉટ. શ્રાપ આપે છે, તમે જેમ ઝાડને શ્રાપ આપ્યો પ્રભુ, એમ પ્રભુ અમે કેન્સરને શ્રાપ આપે છે, એ બળી જાય, નીકળી જાય અને મરી જાય તેમના શરીરોમાંથી. અને પ્રભુ તમારા બાળકો તંદુરસ્ત બને પ્રભુ, એવું તમે થવા દેજો. તમારા બાળકોને જવાબ આપજો પ્રભુ, બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદ આપજો, તેમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. તમે તેમને તંદુરસ્ત કરજો. તેમના મનના દુઃખને પ્રભુ તમે આજે સાંજે નોંધ મળ્યાજો પ્રભુ, તેમના આંસુઓને તમે નોંધ મળો પ્રભુ. અને જે કઈ બાબતોમાં તેમને સતાવવામાં આવી રહ્યા છે, હેરાન કરવામાં આવી રહ્યા છે, તમે તેમને મદદ કરો પ્રભુ. તમે બચાવો, તેમનું રક્ષણ કરો પ્રભુ. અને પ્રભુ જે મોટી મોટી બાબતો જેમના હાથની નથી, કે જેની તેમને જરૂર છે પ્રભુ, મકાનની જરૂર છે, વાહનની જરૂર છે, જોબની જરૂર છે, બિઝનેસ આશીર્વાદી થાય તેની જરૂર છે, તેમને વિદેશ જવું છે પ્રભુ, ભણવા માટે, નોકરી કરવા માટે, કુટુંબ પરિવાર સાથે રહેવા માટે પ્રભુ, આ બધા રસ્તા પ્રભુ તેમને ખોલો, આશીર્વાદિત કરો. અને આ બધું જ તેમને મળે, આ લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે, એવું પણ તમે થવા દેજો પ્રભુ. હા પરમેશ્વર પિતા, તમારા સેવક સેવિકાઓની પણ સેવાને આશીર્વાદિત કરજો કે ઘણા બધા આત્માઓ તમારા નામે તેઓ આજે જીતી શકે. અમારી પણ સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ. અને પ્રભુ જેમને સોલારની જરૂર છે પ્રભુ, તમે સોલાર આપજો.
સોલાર સિસ્ટમ વાપર પ્રભુ પિતા. જેમને 4 વ્હીલ 2 વ્હીલરની જરૂર છે તમે તેમને 4 વ્હીલ 2 વ્હીલ આપજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા જેમને મકાન ખરીદ્યું મકાન ખરીદી શકે પ્રભુ. જેમને નાણાંની જરૂર છે નાણાં આપો, લોનની જરૂર છે લોન આપો. તેમના ઘરોમાંથી દારૂ જુગાર વ્યસનો નાશ પામે, લડાઈ ઝઘડા નાશ પામે, કોર્ટ કેસ FIR કોર્ટ તોમતો ખાલી સાહેબ પ્રભુ એવું પણ તમે થવા દેજો. વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે મુલાકાત લેજો પ્રભુ. તમારા બાળકોને તમે નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો, ઉછીનું આપનાર બનાવજો, શીર બનાવજો. તેમના ઘરોમાં આશીર્વાદના જરાઓ વહેતા થાય એવું થવા દો. અને ખાસ પ્રભુ તમારો પ્રેમ આનંદ અને શાંતિ પ્રભુ દરેકના ઘરોમાં રાજ કરે એવું થવા દેજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, મુસાફરીમાંથી સલામત ઘરે લાવજો. તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખી ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપીને પ્રભુ ફરીવાર પ્રભુ એક સુંદર સવારમાં તમારું ભજન કરવા માટે તેડી લાવ્યું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.